બનાસકાંઠાના ઓગળ તાલુકા પંચાયતને નવા પ્રમુખ અને ઉપપ્રમુખ મળ્યા છે। નીતાબેન ઠાકોર પ્રમુખ, ભારતીબેન ઠક્કર ઉપપ્રમુખ બન્યા છે। ભાજપ પ્રમુખના ઉમેદવારના સમર્થનમાં 12 સભ્યોએ સમર્થન આપ્યું, જ્યારે કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં 8 સભ્યોએ હાથ ઊંચો કરીને ટેકો જાહેર કર્યો। ચૂંટણી નિરીક્ષક તરીકે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલ, ઓગળ તાલુકા વિકાસ અધિકારી જેડી રાવલની હાજરીમાં પ્રક્રિયા હાથ ધરાઈ। બનાસકાંઠા નવરચિત ઓગળ તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની જાહેરાત થતાં જ જ્યાં રાજકીય માહોલ પણ ગરમાયો। ઓગળ તાલુકાની રચના બાદ પ્રથમ વખત તાલુકા પંચાયતના હોદ્દેદારોની નિમણૂક થતાં કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। નવા પ્રમુખ નીતાબેન ઠાકોર અને ઉપપ્રમુખ ભારતીબેન ઠક્કર સહિત તમામ હોદ્દેદારોએ શુભેચ્છાઓ પાઠવવામાં આવી। તો નવા હોદ્દેદારો ટૂંક સમયમાં જ પોતાનો ચાર્જ સંભાળી તાલુકા વિકાસના કામોને વેગ આપશે તેવી લોકોમાં આશા છે। ઓગળ તાલુકાના પંચાયત ઉપપ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે તે બદલ હું બધાનો સાથ સહકાર માંગુ છું અને સારી રીતે ઓગળ તાલુકાના કામોનો વિકાસ કરીશ અને બધાને સાથે રાખીને બધાનું કામ કરીશ। સરસ.